હેલો એવરીવન, આ ક્રિસ્પી કરારી સેન્ડવિચ તમે એકવાર તો ખાધી જ હશે. આજે હું શેર કરવા જઈ રહી છું વેરી સિમ્પલ યેટ ડિલિશિયસ સેન્ડવિચ રેસીપી, પરફેક્ટ ફોર નાઇસ ઇવનિંગ સ્નેક્સ કે પછી લાઇટ મીલ કે પછી કિડ્સના ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો. તો આજે આપણે બનાવશું સ્વીટ કોર્ન સેન્ડવિચીસ, પણ આમાં આપણે ન તો મેયોનો યુઝ કર્યો છે કે ન તો કેચઅપ. એકદમ હેલ્ધી ટચ આપ્યો છે. જનરલી આપણે રિપીટેડ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને બનાવતા હોઈએ છીએ, પણ એક જ ઇન્ગ્રીડિયન્ટ ચેન્જ કરીને બનાવશું તો સેન્ડવિચનો ટેસ્ટ પહેલાં જે બનાવીએ છીએ એના કરતાં ઘણો જ અલગ આવે છે. આ જ એની ખાસિયત છે. તો તમને બહુ જ પસંદ આવશે. બનાવવામાં ટાઈમ પણ નથી લાગતો અને છે પણ ઇઝી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા એક ભૂટ્ટો લીધો છે. એમાંથી 3/4 કપ જેટલા દાણા નીકળ્યા છે. જો તમને કોર્ન વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. આપણે અહીંયા સ્વીટ કોર્નને બોઇલ કરવાના છે. પાણીને ઉકાળી લીધું છે અને એને એડ કરી લેશું. તમારી પાસે ફ્રોઝન કોર્ન હોય તો ફક્ત એને ગરમ પાણીમાં રાખીને મૂકી દો. એને બોઇલ કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી બોઇલ કરીને જ ફ્રીઝ કરેલા હોય છે. મિક્સ કરી લેશું અને એને 5 મિનિટ માટે બોઇલ કરી લેશું. 5 મિનિટ પછી સ્વીટ કોર્ન બોઇલ થઈ ગયા છે. એને એક સ્ટ્રેનરમાં નીકાળીને પૂરું પાણી ડ્રેન કરી લેવાનું છે અને એને બિલકુલ ઠંડા કરી લેવાના છે. તો એને સાઈડ પર કરી લઈએ. હવે જઈએ ફિલિંગ બનાવવા માટે. એના માટે લેશું એક પેન. એમાં એડ કરશું 2 ચમચી બટર. ગેસની ફ્લેમને લો જ રાખશું. બટર હલકું હલકું મેલ્ટ થવા માંડે તરત જ એમાં એડ કરશું લસણ ઝીણું સમારેલું. બટરને વધારે મેલ્ટ નથી કરવાનું, નહીંતર એ તરત જ બળી જશે. લસણને બટરની સાથે લો ફ્લેમ પર સોટે કરી લેવાનું છે. એનાથી ક્રીમી ટેક્સચર આવશે. 2 મિનિટ માટે એને સોટે કરી લેશું. હવે એમાં એડ કરશું રફલી ચોપ્ડ કરેલી ડુંગળી. એકવાર એને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને હવે કરી લેશું મીડિયમ હાઈ અને એડ કરશું બેલ પેપર્સ. મેં અહીંયા 3 કલરવાળા લીધા છે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે. ડુંગળી અને બેલ પેપરને વધારે સોફ્ટ નથી કરવાના. હવે એમાં એડ કરશું સિઝનિંગ. સૌથી પહેલાં એડ કરશું કાળા મરીનો પાવડર. હું અહીંયા ઇટાલિયન હર્બ્સ યુઝ કરી રહી છું. તમે ચાહો તો મિક્સ હર્બ્સ પણ યુઝ કરી શકો છો. ઓરેગાનો એડ કરશું. સ્વાદના અનુસાર મીઠું નાખશું અને મિક્સ કરી લેશું. તમે આની અંદર ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો અને તમને જે પણ સિઝનિંગ પસંદ હોય એ આમાં તમે એડ કરી શકો છો. તો આ જુઓ, આમાંથી બિલકુલ પણ પાણી રિલીઝ નથી થઈ રહ્યું. ઇનકેસ પાણી રિલીઝ થઈ રહ્યું હોય તો ગેસની ફ્લેમને હાઈ કરી એને કન્ટિન્યુઅસ ચલાવતા રહો. હવે ગેસ બંધ કરી એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડુ થવા દેશું. જ્યાં સુધી ફિલિંગ આપણું ઠંડુ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એક મજેદાર ડીપ બનાવી લઈએ. આપણે અહીંયા મેયો કે કેચઅપનો યુઝ નહીં કરીએ. મિક્સી જારમાં લેશું અડધો કપ કોથમીર. 2 લીલા મરચાં લીધા છે, સ્પાઇસી લેવાના. હવે હું અહીંયા લઈ રહી છું સેવ. સેવની જગ્યાએ તમે રોસ્ટેડ ચણા, ગાંઠિયા કે પછી શેકેલા ચણાનો લોટ પણ લઈ શકો છો. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને 2 મોટી ચમચી હંગ કડ યુઝ કરી રહી છું. હંગ કડ યુઝ કરવાથી આપણું ડીપ એકદમ ક્રીમી બનશે અને સેવ નાખવાથી મોઇશ્ચર પૂરું નીકળી જશે. તમે એકવાર આ ડીપની સાથે કોર્ન સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો. તમે બહારનો મેયો કે કેચઅપ લાવવાનું ભૂલી જશો. હવે પૂરું ફિલિંગ ઠંડુ થઈ ગયું છે તો એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લેશું. સ્વીટ કોર્ન પણ ઠંડા થઈ ગયા છે, એકદમ ડ્રાય થઈ ગયા છે. કોર્નના ભાગનું મીઠું પણ એડ કરી લેશું અને હવે આપણે જે ડીપ બનાવીને રાખ્યું હતું એ પણ 2 મોટી ચમચી એડ કરશું. તમે વધારે એડ કરવા માંગતા હો તો વધારે પણ એડ કરી શકો છો. અલગ અલગ ટાઈપના ડીપ તમે આમાં એડ કરી શકો છો. 1000 આઇલેન્ડ, રેન્જ કે પછી કોઈ પણ ડ્રેસિંગ તમે એડ કરીને વેરિએશન કરી શકો છો. તો અહીંયા આપણું ફિલિંગ રેડી છે અને જો તમારા પાસે આ રેડી છે તો 2 થી 3 મિનિટમાં આ સેન્ડવિચ રેડી કરી શકીએ છીએ. હવે આપણે લેશું સેન્ડવિચ બ્રેડ. કોઈ પણ બ્રેડ લઈ લો. હું અહીંયા વ્હાઇટ બ્રેડ યુઝ કરી રહી છું. બટર અપ્લાય કરશું. સરસ રીતે બધી જ જગ્યાએ સ્પ્રેડ કરશું. બને તો વધારે બટર એડ નથી કરવાનું, લગભગ અડધી ચમચી જેટલું. એના ઉપર એડ કરશું સ્ટફિંગ. જેટલું પસંદ હોય એટલું તમે સ્ટફ કરી શકો છો. અહીંયા એક સેન્ડવિચમાં હું મોઝરેલા ચીઝ એડ કરી રહી છું. બીજી જે બનાવશું એ વિધાઉટ ચીઝ બનાવશું. ઉપરથી બ્લેક પેપરનો પાવડર સ્પ્રિંકલ કરશું અને બીજી બ્રેડની સ્લાઇસ એના ઉપર કવર કરી લેશું. થોડું બટર સ્પ્રેડ કરશું ટોપ પર, જેથી એકદમ ક્રિસ્પી બને. હવે આ બંને સેન્ડવિચીસને ગ્રીલરમાં પ્લેસ કરી લેશું. ગ્રીલરના ટાઈમના હિસાબે એને કૂક કરી લેશું. 3 મિનિટમાં જે સરસ રીતે ગ્રીલ થઈ ગઈ છે. 1 મિનિટ વધારે રાખશું જેથી ઓર ક્રિસ્પી થઈ જાય. તો જુઓ, ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે આપણી ક્રિસ્પી સેન્ડવિચ. અને આ જુઓ એનો ક્રિસ્પ
પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. તો જોયું ને, તમે બનાવી છે કેટલી ઇઝી. તમે એને ઇલેક્ટ્રિક ગ્રીલર વગર તવા પર પણ બનાવી શકો છો. સ્વાદમાં કોઈ ચેન્જ નથી આવવાનો. મસ્ટ ટ્રાય રેસીપી છે. તો મને જરૂરથી કહેજો કે કેવી લાગી આજની આ રેસીપી. આશા રાખું છું કે આજની રેસીપી તમને ગમી હશે. સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.